હેલો વિદ્યાર્થી મિત્રો, હું હરમિત ભજાણી તમારું ફરી માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 સંભાવનાની આપણે થિયરી સમજશું અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના દાખલા ગણશું, કેવી રીતના ગણવા, કેવી રીતના લખવું અને 4 માંથી 4 અથવા 3 માંથી 3 રોકડામાં કેવી રીતના મળે. એ વસ્તુ તમારે જો સરખી રીતના શીખવી હોય તો ફરજિયાત આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે અને લાઈક પણ કરવું પડશે અને જેમ બને જેમ વધુમાં વધુ શેર કરો વિડિયોને કે જેથી પણ સરખી રીતના આ બધી વસ્તુનો લાભ લઈ શકે. ચાલો હવે આપણે વિડિયો ચાલુ કરશું. સંભાવના, તો સંભાવનાનું સૂત્ર તો તમને યાદ જ છે, ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. પૂરક ઘટનાનું સૂત્ર PE + PE બાર બરાબર L. આ શક્ય ઘટના કહેવાય PE, ને PE બાર એટલે શક્ય નથી. એ તમે જો આના જો તમે દાખલા શીખવા હોય, જો હું પણ શીખવાડીશ તો બરોબર, અથવા તો તમારે અત્યારે શીખવા હોય તો તમે તમારા સ્વાધ્યાયની અંદર આના દાખલા આપેલા છે, તમે શીખી પણ શકો છો. બરોબર, તો ચાલો આ બે વસ્તુ થઈ ગઈ. હવે પાસો, હવે આપણે કુલ ટોટલ 4 વસ્તુ જોવાની છે: પાસો, પત્તા, સિક્કા અને આ લીપ વરસ વારવાળું. બરોબર, હવે કઈ રીતના પાસો એક વખત ઉછાળતા પરિણામો કુલ 6. એટલે પાસા તમે એક વખત ઉછાળો પરિણામો કુલ 6 છે. તો એમાં 6 છે, 1 2 3 4 5 6. હવે આમાંથી કયો પ્રશ્ન પૂછાય ઈ હવે હું તમને કહું. 4 ટાઈપના પ્રશ્ન પૂછે કે 5 ટાઈપના, સોરી. પહેલો પ્રશ્ન શું પૂછે કે એમ પૂછે કે પાસાને એક વખત ઉછાળતા 5 મળે તેની સંભાવના. જો 5 મળે તો 5 એક જ છે, તો સંભાવના 1 થશે, 1/6. બરોબર, એવી રીતના કોઈ પણ આંકડો આવી શકે તો એના છેદમાં 6. રેડી? હવે બીજી વસ્તુ, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જેના ભાગ પડતા ન હોય અને વિભાજ્ય જેના ભાગ પડતા હોય. તો આમાંથી વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? આ 2 અને 4. અવિભાજ્ય કઈ કઈ છે? આ 3 5, સોરી, વિભાજ્યમાં 4 અને 6 થશે અને અવિભાજ્યમાં 2 3 અને 5. આ એક નહીં આવે. કેમ એક નહીં આવે? એક જે છે એ વિશિષ્ટ અંક છે. કેવો અંક છે? વિશિષ્ટ. બરોબર, ચાલો પછી એકી સંખ્યા, બેકી સંખ્યા. તો એકી સંખ્યા તમને આવડે 1 3 5, બેકી સંખ્યા 2 4 6. હવે એકી સંખ્યાની જગ્યાએ તમને પૂછે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા થાય વિદ્યાર્થીઓ, ખાસ કરીને યાદ રાખજો. અને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. તો દાખલો તમને આવડે, ઉપર નીચે જેમ બને તેમ જેટલા ભાગ ઉઠતા એટલા ઉડાડવાના રહેશે. બરોબર, ચાલો હવે આવો દાખલો જ્યારે પૂછે તમને બે પાસાનો, તો જો એક ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન તમારે લોકોને રાખવાનું રહેશે. એમાં પરિણામો લખવાના નથી કીધા 4 માર્કમાં. ખાસ કરીને 4 માર્કમાં તો પહેલા ધ્યાન રાખવાનું, પરિણામો કીધા છે કે નથી કીધા ઈ પહેલા જ, એટલે પછી દાખલો અટેન્ડ કરવાનું ચાલુ કરો. બરોબર, તો પરિણામો પહેલા લખવા પડશે. તો આ રહ્યા જો પાસાને 2 વખત ઉછાળો કુલ પ્રયત્નો 36. તો આ એના પરિણામો છે, કેવી રીતના છે. તો આ પરિણામો તમારે લખવા પડશે. હવે આમાં તમને કેવી રીતના પૂછે કે સરવાળો 8 હોય તો 8 સરવાળા વાળા ગોતો. તો આ રહ્યા જો 8 2 6 3 5 4 4 5 3 અને 6 2. હવે એમ પૂછે સરવાળો 9 થાય એની સંભાવના શોધો. તો આ રહ્યા 9, હે ને? પછી એમ પૂછે 10, તો આ 10 વાળા. પછી કે 11, તો 11 વાળા 2, 12 વાળા 1. બરોબર, તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. હવે એમ પૂછે પાસાને 3 વખત ઉછાળો, તો એની કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી? ખાલી જગ્યા પૂછી દે તો 216. આ વાત ધ્યાન રાખજો. બરોબર, હવે થઈ ગયો પાસો પૂરો. કુલ પત્તા 52 પત્તા. તો 52 પત્તામાં 2 પત્તા, 2 રંગના પત્તા હોય, એક કાળા રંગના અને એક લાલ રંગના. બરોબર, તો લાલ રંગમાં 2 હોય, લાલ અને ચરકટ 2 13 એટલે કુલ થઈ ગયા 26. કાળા રંગમાં 2 હોય, કાળી અને ફૂલી 2 13 એટલે થઈ ગયા 26. હવે તમને પેપરમાં એમ પૂછે મુખ મુદ્રા વાળા પત્તાની સંભાવના. મેજોરિટી વિદ્યાર્થીઓ એક જ મુખ મુદ્રા વાળા ગણે છે. રાજા રાણીને ગલો ને કુલ પ્રયત્ન ઉદ્ભવતા પ્રયત્નની સંખ્યા 3 લખી નાખશે. જો વિદ્યાર્થીઓ એવું કરવાનું થતું નથી. મુખ મુદ્રા વાળા કે એટલે 4 4 ના તમારે 3 પત્તા લખવા પડશે. એટલે 3 ચોક ને 12 પત્તા થઈ ગયા, તો 12 ના છેદમાં 52 લખો, ઉપર નીચે ભાગ. કામ થઈ ગયું પૂરું.
એને એમ પૂછે ચિત્ર વાળા પત્તાની સંભાવના શોધો, તો શું કરવાનું? તો આ લખવાનું 12, બરોબર, 4 4 માં. હવે એમ પૂછે ચિત્ર વગરના પત્તાની સંભાવના શોધો, તો 52 માંથી 12 બાદ કરી નાખો એટલે થઈ જાય 40. હવે એમ કહે કે લાલ રંગના એકાની સંભાવના શોધો, તો લાલ રંગ કીધું સાંભળજો, લાલ રંગ એટલે આ બેયમાં એકો એકો ગણો એટલે 2 થયા, 2 એટલે 2 સંભાવના થઈ, 2 ના છેદમાં 52, બરોબર. તો આ બધી વસ્તુ ઉપર ખાસ ધ્યાન તમારા લોકોને દેવાનું રહેશે. હવે આ તો થઈ ગયું. હવે સિક્કાઓ, સિક્કાને એક વખત ઉછાળતા, સિક્કાને એક વખત ઉછાળતા પરિણામો 2 મળે. તો છાપ અને કાટ. સિક્કાને 2 વખત ઉછાળતા પરિણામો 4 મળે. છાપ છાપ, કાટ કાટ, છાપ કાટ અને છાપ કાટ. અને સિક્કાને 3 વખત ઉછાળો તો 8 મળે. 3 છાપ 3 કાટ, 2 છાપ 1 કાટ, છાપ કાટ છાપ, પછી કાટ છાપ છાપ, પછી કાટ કાટ છાપ, છાપ કાટ છાપ કાટ અને છાપ કાટ કાટ. રેડી? તો આમાંથી પણ તમને કોઈ પણ પ્રશ્ન બનાવી પૂછે તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. હવે લીપ વર્ષ, લીપ વર્ષમાં 366 દિવસ આવે, 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ આવે વધારાના, બરોબર. હવે ફેબ્રુઆરી એમાં 29 દિવસનો હોય છે અને બિન લીપ વર્ષમાં 365 દિવસ, 52 અઠવાડિયા, 1 દિવસ એક્સ્ટ્રા ને એમાં ફેબ્રુઆરી 28 દિવસનો હોય. હવે આમાંથી પ્રશ્ન પૂછે, એમ પૂછે 53 રવિવાર હોય એની સંભાવના કેટલા? 53 રવિવાર. તો માની લ્યો 53 રવિવાર હોય તો આ 52 અઠવાડિયા પૈકી એક દિવસ એક્સ્ટ્રા આવતો હોય તો એ રવિવાર પણ હોઈ શકે. તો 1/7 જવાબ આવે, શેષ 1 વધે, બરોબર. હવે બીજી રીતના તમને પૂછે 52 સોમવાર અથવા તો 52 રવિવાર, એમાં પૂછી દઈએ. તો એનો મેં શોર્ટ વિડિયો એક નાખેલો છે આપણી YouTube ચેનલ ઉપર, તમે જોઈ શકો છો. MCQ ટાઈપમાં મેં નાખેલો છે, બરોબર. એમાં ખાસ કરીને બધું લખીને તમને સમજાવેલું છે, તો એમાંથી પણ તમે જોઈ શકશો, બરોબર. તો આ કોન્સેપ્ટ પણ તમારે ક્લિયર રાખવાનો રહેશે, બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આના દાખલા શીખશું અને લેટેસ્ટ દાખલા કેવી રીતના ગણવાના એ પણ વસ્તુ તમને શીખવાડીશ. કઈ વસ્તુ કઈ રીતના સમજવાની એ પણ તમને તમારે શીખવાડી રહેશે. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જેમ બને તેમ વધુ વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો ચાલો આપણે વિડિયોને અહીં પૂરો કરશું. જય હિન્દ, જય ભારત.